ગૌ માતા જય ગોપાલ કેમ છો મિત્રો મજામાં। આજે આપણે આવી ગયા છીએ ગામ કુંડળ શ્યામગીર ગૌશાળામાં આપણા મિત્રને ત્યાં રસિકભાઈને ત્યાં। રસિકભાઈ કેમ છે? મજામાં। જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ। હવે રસિકભાઈ આપણે આ બુલની વાત કરી તો આ બુલની પૂરેપૂરી ડિટેલ આપજો ને। આ બુલનું નામ છે શ્યામ। હા હા। આ સીબીએચ રાજનો દીકરો। હા હા। અને માતાની ડિટેલ પૂરી ખબર નથી। હા હા। પણ માતાનું દૂધ એનું 9 લીટર દૂધ હતું। હા હા। ના કેટલા વર્ષનો થયો આ બુલ? આના 3 વાળા પૂરા થયા છે। હા હા। મિત્રો આ બુલ તમને રંગરૂપમાં કેવો લાગ્યો? રંગમાં કાબરો છે ને સફેદ માથું છે, જોવો મિત્રો। હા હા। મિત્રો આની સિંગ પેટર્ન તમને કેવી લાગી? જો મિત્રો આની સિંગ પેટર્ન તમે જોઈ શકો છો। આ બુલની સિંગ પેટર્ન તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટ કરજો। રસિકભાઈ આપણે આગળ ઓલો વાછડો બાંધ્યો છે તેની પૂરેપૂરી ડિટેલ આપજો ને, મા બાપ કોણ છે તે? આનું નામ ધનુષ છે। હા હા। આની માતાનું નામ સેજલ છે। હા। આ અમારી પાસે જ છે આની માતા। હા। અમારી ઘરની ગાયનો છે। એની માતાનું દૂધ પહેલા વ્યાજમાં 8 લીટર હતું। અને આ પેલા વેતરે જ આવ્યો છે આ વાછડો? આ પહેલા વેતરમાં ને રસિકભાઈ આપણે આ વાછડાની વાત કરી તો આ વાછડાની પૂરેપૂરી ડિટેલ આપજો ને। મારા મિત્ર હિતેશભાઈ પ્રજાપતિ એ મને ગાયું પરચેસ કરવામાં ઘણો એનો સહયોગ છે। બ્લડ લાઈનની એવી સારી માહિતી એ તમને વાત કરશે। તો હિતેશભાઈ કેમ છે? મજામાં। જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। હિતેશભાઈ આપણે આ વાછડાની વાત કરી તો આ વાછડાની બ્લડ લાઈન કઈ છે તેની પૂરેપૂરી ડિટેલ આપજો ને, મા બાપ કોણ છે તે? આ વાછડાની માતાનું નામ તોરલ છે। હા। બાપ કુંડળ મંદિરનો વૃષભનો વાછડો અને એની માતાનું 8 લીટર દૂધ છે। હા હા। અને રાજકોટ બેડી ગામ રહ્યું ત્યાં વાંકાનેર સ્ટેટની ગાયું છે ભરવાડ આગળ। મેં એમની પાસેથી પરચેસ કર્યો હતો। હા। અને અત્યારે કેટલા વર્ષનો છે? અત્યારે છે 12 મહિનાનો થયો। હા હા। મિત્રો આ વાછડો તમને કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટ કરજો આપણા વિડીયોમાં। હિતેશભાઈ આગળ આપણે ઓલી વાછડીઓને ગાયું બાંધી છે તેની પૂરેપૂરી ડિટેલ આપજો ને। ચાલો। હિતેશભાઈ આપણે આ વાછડીની વાત કરી તો આ વાછડીની બ્લડ લાઈન કઈ છે ને માતા પિતા કોણ છે તેની ડિટેલ આપજો ને પૂરેપૂરી। આ વાછડીના પિતાનું નામ ધારણ્ય છે। હા। માતાનું નામ યશોદા। હા હા। અને આની માતાને 1 ટકનું 9 લીટર દૂધ છે। હા હા। અને આ વાછડીનું નામ લાખી છે। લાખી છે? હા। આપણે આ લાખી કેટલા વર્ષની છે? લાખી અઢી વર્ષની થઈ। 2.5 વર્ષની થઈ? હા હા। અને આગળ ઓલી બીજી વાછડી છે તેની ડિટેલ આપજો ને। આનો પિતા પણ ધારણીય જ છે। હા। અને આની માતા લાલ કલરની કુંઢી હતી। હા। અને એનું દૂધ 7.5 લીટર હતું। હા હા। ના કેટલા વર્ષની છે? આ થઈ 3 વર્ષની। 3 વર્ષની। તમે 25 કરી હતી? હા। જો મિત્રો કાન કટ ને તે અને હિતેશભાઈ આપણે આ ગાયની વાત કરી આ ગાયની તો આ ગાયની પૂરેપૂરી ડિટેલ આપજો ને। નામ સેજલ છે। સેજલ? હા હા। એના પિતાનું નામ કુંધો છે। હા હા। આનું 8 લીટર દૂધ છે 1 ટકનું। હા। અને આ કેટલા વેતર વિહાણી? બીજું વેતર વિહાણી। હા। અને આપણે
આ ઓળખીની વાત કરી તો આ ઓળખીના મા બાપ કોણ છે તેની ડિટેલ આપજો ને. આ ઓળખીને અમે વિસામણ ગામથી પરચેસ કરી હતી. હા આના પિતાનું નામ છે લાખણીઓ. હા માતાનું નામ તો કઈ યાદ નથી, પણ માતાનું 7 લીટર દૂધ હતું 1 ટકનું. હા હા. અને આ કેટલા વર્ષની થઈ આ વાછડી? આ વાછડી થઈ 4 વર્ષની. 4 વર્ષની. અત્યારે ગાભણ છે. ગાભણ છે. જો મિત્રો હિતેશભાઈ આપણે આ વાછડીની વાત કરી તો આ વાછડીની પૂરેપૂરી ડિટેલ આપજો ને. આ વાછડીનું નામ ગોપી છે હા ને રાજકોટની બાજુમાં નિયારા ખંભાળા ગામ. હા અને અશ્વિનભાઈ આના ઓનર હતા. ગાય અમે તેમની પાસેથી પરચેસ કરેલી હતી. હા હા અને ઈ ગાયમાં આ વાછડી થઈ. હા આનો પિતાનું નામ કઈ તો લાલપરી મેરડી માતાનો આના પિતા ત્યાં હતા. હા હા. અને આ એની વાછડી છે. કેટલા વર્ષની થઈ આ વાછડી? આ 3 વર્ષની થઈ. હા. અને આની માને કેટલા લીટર દૂધ હતું? આની માને 7.5 લીટર દૂધ હતું. 7.5 લીટર દૂધ હતું. હા હા. અને હિતેશભાઈ આપણે આ વાછડીની વાત કરી તો આ વાછડીની ડિટેલ આપજો ને. આ વાછડીનું નામ મીરા છે. હા હા અને આમની માતા ભુવનેશ્વરી પીઠને વિલોમ કરે છે. હા હા. ના કેટલા વર્ષની છે આ વાછડી? આ વાછડી થઈ 3.5 વર્ષની. 3.5 વર્ષની. અને 9મો મહિનો પ્રેગ્નેન્ટ છે. હા હા સિયાળ જાડેજાના બુલથી પ્રેગ્નેન્ટ છે. હા હા. તો મિત્રો આ બધી વાછડીઓ તમને કેવી લાગી તે જરૂર કોમેન્ટ કરજો અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હાલો ફરીથી મળશું મારા નવા વિડીયોમાં.